શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળીશું આદિગુરુ શંકરાચાર્ય રચિત શ્રી લક્ષ્મીજીનો મહાસ્તોત્ર કનકધારા સ્તોત્ર, જેને સાંભળવાથી જીવનની આર્થિક તંગી, દરેક પરેશાની દૂર થાય છે. સર્વશ્રેષ્ઠ ઉપાય તરીકે આ કનકધારા સ્તોત્ર છે, જેનો નિત્ય જપ કરવો જોઈએ, સાંભળવો જોઈએ. ધન પ્રાપ્તિ અને ધન સંચયના જેટલા પણ પુરાણોની રચના કરવામાં આવી છે, તેમાં કનકધારા સ્તોત્રનો ચમત્કારી લાભ બતાવવામાં આવ્યો છે. એવું મહાસ્તોત્ર છે. કનક એટલે સોનું, સોનાની ધારાએ કનકધારા કહેવાય છે. આ કનકધારા સ્તોત્રમાં માળા, જાપ, પૂજન કે વિધિ વિધાનની આવશ્યકતા રહેતી નથી, પરંતુ જો પ્રતિદિન માતા મહાલક્ષ્મીની સામે અથવા શ્રીયંત્રની સામે જો આ એક દીપક અને અગરબત્તી પ્રગટાવીને આ કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે કે સાંભળવામાં આવે તો જીવનની દરેક બાધા દૂર થાય છે. આ એક સિદ્ધ મંત્ર છે, ચૈતન્ય રૂપ મંત્ર છે. ધન પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય આ કનકધારા સ્તોત્રમાં છે. આ કનકધારા સ્તોત્રમાં નિત્ય જપ કે પાઠ કરવામાં આવે, સાંભળવામાં આવે તો ચમત્કારી લાભ પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. ઘણો પ્રિય એવું માતા મહાલક્ષ્મીનો આ સ્તોત્ર છે. સુવર્ણધારારૂપ આ સ્તોત્ર છે. જો મનુષ્ય ત્રણેય કાળ, ત્રણેય સંધ્યાએ એટલે કે પ્રાંતઃ, મધ્યાહન અને સાયંકાળે પાઠ કરે કે સાંભળે, તે કુબેર સમાન ધનવાન થાય છે તથા ભાગ્યશાળી બને છે. ભાગ્યનો ઉદય થાય છે, કારણ કે સૌભાગ્ય દેનાર માતા મહાલક્ષ્મી કહેવાય છે. વિષ્ણુ પ્રિયાની આરાધના કરવાથી મહાન ગુણવાન બનાય છે, સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું આ ચમત્કારી સ્તોત્ર છે, જેનો આપણે આ વિડીયોમાં પાઠ કરીશું, સાંભળીશું. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની જ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો માં સૌભાગ્યદાયિની મંગલદાયી વિષ્ણુપ્રિયા માતા મહાલક્ષ્મીની જય. આદિગુરુ શંકરાચાર્ય વિરચિત કનકધારા સ્તોત્ર. જેમ ભમરી અર્ધવિકસિત પુષ્પોથી અલંકૃત તમામ વૃક્ષોનો આશ્રય ગ્રહણ કરે છે, તેમ ભગવાન વિષ્ણુના રોમાંચથી શોભાયમાન લક્ષ્મીજી કટાક્ષ લીલા શ્રી હરિના અંગ પર અનવરત પડતી રહે છે. સમસ્ત ઐશ્વર્ય, ધન સંપત્તિના નિવાસસ્થાન, સમસ્ત મંગલના અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મીજીની કટાક્ષ લીલા મારે માટે મંગલદાયક બને. ભમરી જેમ કમલદલ પર ઘૂમ્યા કરે, તેમ ભગવાન મુરારીના મુખ કમળ તરફ જઈને લજ્જાથી પાછા આવીને સમુદ્ર તનૈયા લક્ષ્મીજીની મનોહર દ્રષ્ટિમાલા મને અતુલ ઐશ્વર્ય પ્રદાન કરે. સમસ્ત દેવોના સ્વામી ઇન્દ્રનો વૈભવ વિલાસ આપવા સમર્થ, તેમજ મુરારી ભગવાન શ્રી હરિને અત્યંત આનંદ આપનાર, તેમજ નીલકમળ જેમનો સહોદર છે, એવી લક્ષ્મીજીની અર્ધ્ય નિમીલિત દ્રષ્ટિ થોડી ક્ષણો માટે મારા પર સહેજ જરૂર પડે, જેની કીકી અને ભ્રમરો કામાભિભૂત થઈને અર્ધ વિકસિત અપલક નેત્રથી જોવાવાળા આનંદ કંદ સચ્ચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની નિકટ પામીને સહેજ તીક્ષી થાય છે. એવા શેષશાહી ભગવાન વિષ્ણુની અર્ધાંગિની શ્રી લક્ષ્મીજીના નેત્ર અમને અત્યંત ધન સંપત્તિ આપનાર બને. ભગવાન મધુસૂદનના કૌસ્તુ ભમણીથી વિભૂષિત બક્ષ સ્થળમાં ઇન્દ્રનેલમથી હરાવલીની જેમ સુશોભિત થનાર, તેમજ તેમના ચિત્તમાં પણ કામ સંચાર કરનારી કમલકુંજ નિવાસિની લક્ષ્મીજીની કટાક્ષમાલા મારું મંગળ કરે. વાદળાની ઘનઘોર ઘટામાં વીજળી ચમકે, તેમ કૈટભ દૈત્યના શત્રુ ભગવાન શ્રી વિષ્ણુ શ્યામ મેઘ પંક્તિ જેવા મનહર વક્ષસ્થલ પર વીજળીની જેમ દેદીપ્યમાન સમસ્ત લોકની
જનની ભાર્ગવ પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીજીની પૂજનીય મૂર્તિ મારું કલ્યાણ કરે. સમુદ્ર તનૈયા લક્ષ્મીજીની તે મંથર અર્ધ નિમલિત ચંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવે મંગલ મૂર્તિ ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રાથમિક મુખ્ય કે પ્રધાન સ્થાન પ્રાપ્ત કરે તે જ દ્રષ્ટિ અહીં મારી ઉપર પડે. ભગવાન નારાયણની પ્રણયિની લક્ષ્મીજીના નેત્રરૂપે મેઘદયારૂપી અનુકૂળ વાયુથી પ્રેરાઈને દુષ્કર્મ રૂપી ધામને દીર્ઘળ માટે દૂર હટાવીને વિષાદગ્રસ્ત અને દિન દુઃખી જાતક જેવા મારી ઉપર ધનરૂપ ધારાની વર્ષા કરે. જેમની કૃપા દ્રષ્ટિના પ્રભાવથી વિલક્ષણ બુદ્ધિમાન મનુષ્યો અનાયાસે સ્વર્ગપદ મેળવે છે. તે કમલાસના લક્ષ્મીજી તે વિકસિત કમલ સમાન કાંતિમય તે દ્રષ્ટિ મને મનોવાંછિત પુષ્ટિ આપે. સૃષ્ટિ ક્રીડાના સમયે જે ભગવતી લક્ષ્મી વાઘ દેવતા સ્વરૂપે બિરાજમાન થાય છે, પાલન ક્રીડા સમયે ભગવાન ગરુડ ધ્વજની સુંદરી પત્ની લક્ષ્મી વૈષ્ણવી રૂપે તેમજ પ્રલય લીલા સમયે શાકંભરી દુર્ગા અથવા ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતી સ્વરૂપે વિદ્યમાન હોય છે. એ ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યોગના પ્રેમિકા ભગવતી લક્ષ્મીને મારા નમસ્કાર છે. હે લક્ષ્મીજી, શુભ કર્મ ફલદાયિની શ્રુતિ સ્વરૂપા આપને નમસ્કાર છે. રમણીય ગુણોના સમુદ્ર સ્વરૂપા રતિરૂપા આપને નમસ્કાર છે. અત્યંત પંખવાળા કમલકુંજની નિવાસીની શક્તિ સ્વરૂપા રમાને નમસ્કાર છે. તેમજ શ્રી પુરુષોત્તમ હરિની પ્રાણપ્રિયા પુષ્ટિરૂપા લક્ષ્મીજીને નમસ્કાર છે. કમલ સમાન મુખવાળા લક્ષ્મીજીને નમસ્કાર છે. ક્ષીર સમુદ્રમાં ઉત્પન્ન થનાર રમાને પ્રણામ છે. ચંદ્રમા અને અમૃતની સહોદરાને બહેનને નમસ્કાર છે. ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીજીને નમસ્કાર છે. હે કમલાક્ષી, આપના ચરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય આપનાર અને સમસ્ત ઇન્દ્રિયો માટે આનંદપ્રદ છે. તેમજ સામ્રાજ્ય આપવામાં સમર્થ તેમજ સંપૂર્ણ પાપનો નાશ માટે ઉદ્યત છે. હે માં, મને આપના ચરણ કમળની વંદનાની શુભ તક હંમેશા મળતી રહે. જેની કૃપા કટાક્ષ માટે કરવામાં આવેલી ઉપાસના સેવક માટે સમસ્ત મનોરથને સંપત્તિનો વિસ્તાર કરનારી છે. એ ભગવાન મુરારીની હૃદયેશ્વરી લક્ષ્મીજીને મન વચન અને કાયાથી હું ભજું છું. હે ભગવતી, હે હરિવલ્લભા, હે કમલકુંજ નિવાસિની, હે હસ્તે કમલ ધારિણી, શ્વેત વસ્ત્ર ગંધમાલાથી શોભતા, હે મનોજ્ઞા, ત્રિભુવનને સમુદ્ર કરનારી લક્ષ્મી, મારા પર પ્રસન્ન થાઓ. દિગ્ગજો દ્વારા કનક કુંભ એટલે કે સુવર્ણ કળશના મુખેથી પડેલા આકાશ ગંગાના સ્વચ્છ મનોહર જળથી જેના અંગોનો અભિષેક થાય છે, તે સમસ્ત લોકના અધીશ્વર ભગવાન શ્રી હરિનારાયણના પત્ની ક્ષીરસાગર તનૈયા જગત માતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતઃ કાળે નમસ્કાર કરું છું. હે કમલનયન વલ્લભા લક્ષ્મીજી, હું દિનહીન મનુષ્યમાં અગ્રણી છું. તેથી આપની કૃપાનો સ્વભાવ સિદ્ધ પાત્ર છું. આપની ઉભરતી કરુણાના પૂરમાં તરલ તરંગો જેવા કટાક્ષ દ્વારા મારી તરફ દ્રષ્ટિ કરો. જે મનુષ્યો આ સ્તોત્ર દ્વારા નિત્ય વેદત્રી સ્વરૂપા ત્રિભુવન છંદની ભગવતી રમા લક્ષ્મીની સ્તુતિ કરે છે, તે પૃથ્વીલોક પર મહાન ગુણવાન અને અત્યંત ભાગ્યશાળી હોય છે. તેમજ વિદ્વાનજનો પણ એમના મનોગત ભાવને સમજવા માટે વિશેષ ઈચ્છા રાખતા હોય છે. શ્રી શંકરાચાર્ય વિરચિત આ સુવર્ણધારા સ્તોત્રનો જો મનુષ્ય ત્રણેય કાળ એટલે કે પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાળે પાઠ કરે છે, તે કુબેર સમાન ધનવાન થાય છે.
इति श्री शंकराचार्य विरचितम कनकधारा स्तोत्रम संपूर्णम। बोलो माता મહાલક્ષ્મીની જય, વિષ્ણુ પ્રિયાની જય। આ સ્તોત્ર સાંભળવાથી સર્વ કષ્ટ પીડા મટે છે, ધન વૈભવ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, કુબેર સમાન ધનવાન બનાય છે તથા આ જગતમાં પૂજાય છે। એ કનકધારા સ્તોત્ર કે જે વિષ્ણુ વલ્લભા દેવી લક્ષ્મીની સ્તુતિ છે। માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દેવી મહાલક્ષ્મીની આપણે સ્તુતિ કરીએ। માતા મહાલક્ષ્મીની આ સ્તુતિ પણ જે ભક્તો નિત્યો સાંભળે કે વાંચે છે તેની ઉપર પણ દેવી કૃષ્ણપ્રિયા સદૈવ પ્રસન્ન રહે છે। માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ સ્તુતિ સાંભળીએ। નમસ્તુતે મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે। નમસ્તે ગરુડારૂઢે કુલાસુરભયંકરી સર્વપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। સર્વજ્ઞે સર્વવર્ધે સર્વદુષ્ટ ભયંકરી સર્વદુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવી ભુક્તિ મુક્તિ પ્રદાયિની મંત્રમૂર્તિ સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। આદ્યાંતરહિતે દેવી આદ્ય શક્તિ મહેશ્વરી યોગ છે યોગ સંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુતે। સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાલક્ષ્મી મહોદરે મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે। પદ્માસન સ્થિતે દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેશી જગન્માતા મહાલક્ષ્મી નમોસ્તુતે। શ્વેતાંબરધરે દેવી નાનાલંકાર ભૂષિતે જગત્સ્થિતે જગન્માતા મહાલક્ષ્મી નમોસ્તુતે। મહાલક્ષ્મી અષ્ટકમ સ્ત્રોતમ યઃ પઠિત ભક્તિમાનર સર્વસિદ્ધિમવાપ્નોતિ રાજ્યમ પ્રાપ્નોતિ સર્વદા। ધન ધાન્ય અને આરોગ્યથી ભરેલો આ પવિત્ર દિવસ તમારા જીવનમાં અવિરત ઉજાસ લાવે એવી શુભકામના। બોલો વિષ્ણુ પ્રિયાની જય। આપ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।